वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। हरिकृष्णं गुणातीतं शास्त्रिणं योगिनं तथा हरिं प्रेमस्वरूपं च ध्याये गुरुपरम्परां ध्याये गुरुपरम्पराम्। गुरु हरिप्रसाद स्वामी जी महाराज, प्रगट गुरु हरि प्रेम स्वरूप स्वामी जी महाराजनु भागवती दीक्षाना हीरक पर्व निमित्ते આપણે તેઓના ગુરુ શિષ્યના સેવનમાં, તેઓના સંબંધમાં, તેઓના કલ્યાણકારી ગુણોમાં યત્કિંચિત ડૂબવા માટે પ્રયત્ન કરીએ, હા ગડથલ કરીએ તો તેઓનું ઋણ યત્કિંચિત યાદા કર્યું કહેવાય. શરદ પૂર્ણિમા 10/10/1965 રવિવારનો દિવસ અને ડભાણની અંદર જેવી રીતે મહારાજે મોટો યજ્ઞ કર્યો, જેવી રીતે 84 કરી સીધું સામાનની વ્યવસ્થા કરી, રસોઈ કરાવી, લાડુ બનાવડાવ્યો, રેંકડીમાં લઈને જાતે પીરસવા નીકળ્યા, છૂટ્ટે હાથે પીરસ્યો. આ પ્રસંગની સ્મૃતિ યોગીજી મહારાજે ભાગવતી દીક્ષાના પ્રસંગે તાજી કરાવીને આશીર્વાદ આપ્યા કે જેવી ડભાણમાં ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજે દીક્ષા આપી હતી, એવી જ દીક્ષા આજે અમે પ્રભુદાસભાઈને આપીએ છીએ. એવો જ માહોલ યોગી બાપાના અંતરમાં સર્જાયો હતો. યોગી બાપાએ પણ સવારે જાગ્યા ત્યારથી જ, યોગ નિદ્રાનો ત્યાગ કર્યો ત્યારથી જ એક અહોભાવ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જુઓ જુઓ, આજે ગોંડલીના ઘાટે શું થઈ રહ્યું છે. એથી આગળ એટલા બધા હરખ ઘેલા બન્યા છે કે જે યોગીજી મહારાજે જીવનમાં કોઈ દિવસ સાનુકૂળતા જોઈ નથી. નિરંતર પ્રતિકૂળતાને સ્વીકારી છે, સાદગી ભર્યું જીવ્યા છે. એ યોગીજી મહારાજના અંતરે ઉમળકો કેવો હશે, ઉમંગ કેવો હશે. સાથેના જોડના સંત માધવચરણ સ્વામીને કહ્યું કે માધવ, આજે તો પ્રભુદાસભાઈને દીક્ષા આપવી છે તો નવા કપડાની જોડી લાવો, નવી પાઘ બંધાવો, આજે તો પ્રભુદાસભાઈને દીક્ષા આપવી છે. કેટલો બધો ઉમંગ હૈયાને વિશે હતો. અને આશીર્વાદમાં જણાવ્યું કે મહેમાનોને પણ એમણે જ આમંત્રિત કર્યા, પકવાન પણ એમણે નક્કી કર્યું, રસોઈ એમણે બનાવી, સેવા સરબરા ભક્તોની જાતે કરી. આખું જ એ ગુણાતીતાનંદ સ્વામીનું દીક્ષાનું વાતાવરણ જાણે યોગી બાપાએ ગોંડલમાં ખડું કર્યું. અને એનું ઇન્ડિકેશન પોતે જાણે એવું આપતા હતા કે શ્રીજી મહારાજનો અધ્યાત્મ વારસો જેમ ગુણાતીતાનંદ સ્વામીજીએ રાખ્યો, એવી રીતે અમે અમારો વારસો જાણે પ્રભુદાસભાઈ થકી, હરિપ્રસાદ સ્વામીજી થકી આ ધરતી પર અખંડ રાખવાના છીએ, એના એ એંધાણ હતા. વળી ગુણાતીતાનંદ સ્વામીની દીક્ષા સાથે
આ પ્રભુદાસભાઈની દીક્ષાને દર્શાવી એના અનેક હેતુ સરી પડે છે. એક જ લીટીમાં કે ગુણાતીત દીક્ષા તુલ્ય આ પ્રભુદાસ ભગતની દીક્ષાને દર્શાવી એમાં શરદ પૂર્ણિમાનો દિવસ પસંદ કર્યો. યોગી બાપાએ પ્રથમ જ આશીર્વાદ આપ્યા હતા યુવકમાં પ્રભુદાસભાઈ હતા ત્યારે જ કે અક્ષર બ્રહ્મનું વર્ણન તો પ્રભુદાસભાઈ કરશે. એટલે યોગીજી મહારાજે અક્ષર બ્રહ્મના પ્રાગટ્ય દિનને જ જાણે કે નિશ્ચિત કર્યો એવી વાત બની. અને ગુણાતીતાનંદ સ્વામીજીએ જેમ શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી 18 વર્ષ સુધી માંદા સંતોની સેવા કરી અને ત્યારબાદ બ્રહ્મ જ્ઞાન રેલાવ્યું. તો એવું રેલાવ્યું કે દિવસ રાત સોપો પડવા દીધો નથી ભગવાનની સર્વોપરીપણાની મહિમાની વાત કરતા. હરિપ્રસાદ સ્વામીજીના જીવનમાં પણ એ દર્શન થયું કે યોગીજી મહારાજ જ્યાં સુધી ધરાતલ પર વિરાજમાન હતા ત્યાં સુધી કોઈ વિચરણ, કોઈ દાખલો, કોઈ કથા વાર્તા કરી નથી. માત્ર યોગીમય પોતે રહ્યા, સાથેના સંતો મુક્તોને યોગીમય રાખ્યા. યોગી બાપા સ્વધામ ગયા પછી જ તેઓએ ભગવાન સ્વામિનારાયણના, ગુણાતીતાનંદ સ્વામીના ગુરુવર્યોના ગુણગાન શરૂ કર્યા. દીવો ત્યાં દાતણને એવું વિચરણ આરંભ્યું અને બ્રહ્માંડ જાણે ભરાઈ જાય એટલી કથા વાર્તાઓ કરી. આ ગુણાતીતાનંદ સ્વામીના જીવન સાથેનું સામ્ય છે. એનું એ પ્રમાણ છે કે ડભાણમાં ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી એવી આજે અમે પ્રભુદાસભાઈને આપીએ છીએ. કારણ કે એ ભગવાન સ્વામિનારાયણની અધ્યાત્મ કલ્યાણકારી પેઢીના વારસદાર ગુણાતીતાનંદ સ્વામી હતા અને એ જ વારસો અમે હરિપ્રસાદ સ્વામીજીને સોંપ્યો છે. એથી આગળ એક અજોડ સાધુતાનો વારસો અખંડ રહેશે એવા એંધાણ એમાં સૂચિત થતા હતા. બીજી બાજુ અધ્યાત્મના માર્ગે અનંત કલ્યાણકારી ગુણોમાં જે ગુરુ સેવન કરવાની જે રીત છે એમાં સર્વપ્રથમ આવે છે સરળતા. સરળતાને આધીન પછી સ્વધર્મ, સુહૃદભાવ, નિર્દોષ બુદ્ધિ જેવા અનંત કલ્યાણકારી ગુણો ગુરુના રાજીપાના ફળ સ્વરૂપે, આશીર્વાદના ફળ સ્વરૂપે શિષ્યમાં રૂપાંતરિત થતા હોય, એને પ્રાપ્ત થતા હોય. ગુણાતીતાનંદ સ્વામીનો સ્વધર્મ કેવો પર્વત જેવો અડગ હતો. ભગવાન સ્વામિનારાયણે બાંધેલી ધર્મ મર્યાદા તેઓને અતિશય વહાલી હતી. એક તરફ આચાર્ય મહારાજ છે, રઘુરજી મહારાજ, પોતાના હૃદયની ગ્રંથિઓ ટાળવા માટે જૂનાગઢ સમાગમ કરવા આવ્યા છે અને પોતાની વહેલમાં એ આજુબાજુ વિચર્યા છે. ત્યાં આગળ ગુણાતીતાનંદ સ્વામીજીએ એક સ્વધર્મની વાત આપણા સૌના જીવનમાં એને ગંભીરતાથી વિચારી શકીએ એટલા માટે કરી કે હે રઘુવીરજી મહારાજ, તમારી વહેલમાં જો 6 માસની નાની બાળકી પણ હું જોઈશ તો તે દિવસે જૂનાગઢના દરવાજા બંધ થઈ જશે. કેટલી બધી ગહન વાત છે. આચાર્ય મહારાજ તો એક સાધકની અદાથી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે ગરજુ બનીને આવ્યા છે અને આ અપેક્ષા ગુણાતીતાનંદ સ્વામીએ સેવી છે. બીજી તરફ વિચાર કરીએ તો પ્રભુદાસભાઈ તરીકે જ્યારે યોગીજી મહારાજના શ્રીચરણોમાં હતા ત્યારે રાજકોટમાં ગીધુભાઈ શેઠને ત્યાં યોગી બાપાનો ઉતારો હતો. દીકરીઓ પીરસતી હતી. કોઈકને શંકા પડી અને પ્રભુદાસભાઈના સ્વધર્મ વિશે તર્ક વિતર્ક થયો ત્યારે યોગી બાપાએ સ્પષ્ટપણે કહી દીધું કે પ્રભુદાસભાઈના સ્વધર્મના તો શાસ્ત્રીજી મહારાજ નિરંતરના જામીન છે. કેટલી મોટી વાત. પોતા ગુરુ જ્યારે પ્રમાણ આપે, કહેવાય છે ને કે ગુરુમાં જ્યારે વિશ્વાસ મૂકે ત્યારે શિષ્યની સાધનાની શરૂઆત થાય, પણ ગુરુ જ્યારે શિષ્યમાં વિશ્વાસ મૂકે ત્યારે એ શિષ્યની સાધનાની પૂર્ણાહુતિ થતી હોય છે. પ્રભુદાસભાઈએ એટલું બધું સુંદર જીવન એક સાધક તરીકેનું આદર્શ બતાવ્યું છે, દર્શાવ્યું છે કે એ આપણો આદર્શ છે.
સરળતા ગુણાતીતાનંદ સ્વામીની કેવી! આખી જિંદગી ભગવાન સ્વામિનારાયણના વચને સરળ વર્ત્યા છે. જૂનાગઢના મંદિર બંધાવવાનો પ્રારંભ થયો. જૂનાગઢનું પાણી એવું હતું કે બધાને લાગી જતું, પેટ મોટા થઈ જતા, કોઈ રોકાવા તૈયાર ન થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને મોકલ્યા છે અને ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢમાં મંદિરના નિર્માણની સાથે વર્ષો સુધી શ્રીજી મહારાજની આજ્ઞાથી સોરઠ દેશનું જતન કર્યું છે. પ્રભુદાસભાઈ પણ પોતાના ગુરુદેવ યોગીજી મહારાજની સાથે એવી જ સરળતાથી જીવન જીવ્યા છે. અલ્પ વચન હોય કે મહત વચન હોય, પણ તેઓએ સારધાર પાડ્યું છે. નાનો જ પ્રસંગ કે દિવસમાં 22 વખત યોગી બાપાએ એક જ આજ્ઞા કરી કે ખેતરમાં જઈને સાતીને કહી આવો કે બાજરો લણશો નહીં અને વાઢશો નહીં. એક વાર જવાય, 2 વાર જવાય, 22 વખત યોગી બાપાના વચનમાં બુદ્ધિ લગાડ્યા સિવાય એ સાતી પાસે ગયા હશે. અને એ સાતીને તો એકની એક વાત કહેવા આવે એટલે ગુસ્સો તો આવે જ. છેવટે એ આડું લઈને મારવા પણ તૈયાર થયા. પણ પ્રભુદાસભાઈની સ્થિરતા, પ્રભુદાસભાઈનું કરતા હરતાપણું માનવાની ઉત્કૃષ્ટ ઝંખના, જેને લઈને યોગી બાપાને ચરણોમાં સરળતાથી વર્તી શક્યા. દિલથી માન્યું કે કોઈ કરનાર નથી, યોગીજી મહારાજ કરતા હરતા છે. મારામાં રહેલી કોઈ ઉણપને કાઢી રહ્યા છે, કોઈ સાત્વિક ભાવ હશે એને કાઢી રહ્યા છે, એવું એક સાધક અવસ્થાએ ઉત્તમ દર્શન કરાવ્યું. અને એવી ને એવી સરળતાથી ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી પણ જીવન જીવ્યા છે. હરિપ્રસાદ સ્વામીજીના શ્રી ચરણોમાં, ગુરુદેવ યોગીજી મહારાજના શ્રી ચરણોમાં. પોતાને સાધુ થવાની કોઈ ઈચ્છા નહોતી. યોગી બાપાનું હેત, નિસ્વાર્થ પ્રેમ, પ્રેમ સ્વામીજીને ખૂબ ગમતો હતો. યોગી બાપાએ વાત મૂકી સાધુ થવાની, ત્યારે પોતાના નિખાલસ હૃદયથી કહ્યું કે બાપા, તમે મને સાધુ બનાવશો તો બીજાને લઈને હું ઘરે જતો રહીશ, મારી કોઈ એવી પાત્રતા નથી. ત્યારે યોગી બાપાએ કહ્યું કે ગુરુ, કોઈ અમને 100 સોનાના મંદિર આપે, અમે રાજી ન થઈએ, પણ કોઈ અમને 2 હાથ જોડીને એટલું કે મારે આપને રાજી કરવા છે, તો અમે બહુ રાજી થઈએ. આ વાતમાં પ્રેમ સ્વામીજીએ તરત જ કટ વળી ગયા, સરળ થઈ ગયા. પરિણામે યોગી બાપાએ આશીર્વાદ આપ્યા કે બધી ચિંતા શાસ્ત્રીજી મહારાજ કરે. અને આખાય પોતાના સાધના કાળમાં તેઓએ એ વાતને અનુભવી કે અમારી ચિંતા યોગી બાપાએ, સ્વામીજીએ, કાકાજીએ કરી છે. કહેવાનો મતલબ, એક સરળતા જીવનનું જમા પાસું છે. સાધકના જીવનમાં સર્વપ્રથમ સરળતા જોઈએ. ગુરુહરિ સ્વામીજી એટલે કહેતા, સરળતા એ સાધુનો શણગાર છે, સરળતા એ સાધકનો પ્રાણ છે. એવી સરળતા આપણામાં આવે, એવી આજે હરિપ્રેમ હીરક દીક્ષાના પર્વે શ્રી ઠાકોરજીના ચરણોમાં, ગુરુહરિના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. બીજી તરફ છે સુહૃદ ભાવ. સુહૃદ ભાવની દુનિયામાં તો એકમાત્ર ભગવાન રહે છે. અત્ર તત્ર સર્વત્ર જે કાંઈ થઈ રહ્યું છે, થાય છે, એ મારા ઈષ્ટદેવ, મારા ગુરુદેવને આધીન છે. એ જ કરી રહ્યા છે અને એના જ દર્શન કરવાના છે. ગુણાતીતાનંદ સ્વામીએ વર્ષો સુધી માંદાની માવજત કરી. વર્ષો સુધી માંદા સંતોની ગોદડીઓ ધોઈ, તો સાથે સાથે જે બીમાર નહોતા એવા સંતો પણ પોતાની ગોદડી ધોવા માટે આપતા હતા. ત્યારે વોશિંગ મશીન નહોતા. ત્યારે તો તળાવમાં, નદીઓએ ધોવા જવાનું, ખભે ઊંચકીને લાવવાની, સૂકવવાની. પણ ભગવાન સ્વામિનારાયણની જ સેવા મળી છે, ભગવાન સ્વામિનારાયણ સેવા આપી રહ્યા છે, એવા કોઈક દિવ્ય ભાવથી આ સેવાને સ્વીકારી અને કરી. બીજી બાજુ ભગવાનની સર્વોપરી મહિમાની વાત કરવાની આવી, તો એ પણ દાસ ભાવે સેવા કરી કે ભગવાનનો નિશ્ચય જો જીવાત્મામાં થઈ જાય તો એનું અતિશય રૂડું થાય.
અધ્યાત્મના માર્ગે પણ મુમુક્ષુઓનું, ભક્તોનું, સંતોનું જતન કર્યું. એ જે સુહૃદ ભાવ ભગવાન સ્વામિનારાયણ સાથેનો, એમના સંબંધવાળા સાથેનો અદ્ભુત છે, અવર્ણનીય છે. હરિપ્રસાદ સ્વામીજીના જીવનમાં પણ એવા ઘણા પ્રસંગ આવ્યા. પોતે પ્રભુદાસભાઈ તરીકે હતા અને ગુરુદેવ યોગીજી મહારાજનું જીવન નિહાળ્યું હતું. એટલે એક યુવકનો જ્યારે વર્તમાનનો લોપ થયો, વડીલોએ ચર્ચા કરી, ત્યારે એનો પક્ષ લીધો. એને આશ્વાસન આપ્યું કે યોગી બાપા જેવા પુરુષ ન મળે, યોગી બાપાને આપણે રાજી કરવા છે, અમે તારી સાથે છીએ, તું ચિંતા ના કરીશ, યોગી બાપા બધું ક્ષમા કરી દેશે. વડીલોને સમજાવ્યા કે યોગી બાપાનો દીકરો છે, એના આપણે કાજી ન થવાય. યોગી બાપા એનું ધ્યાન રાખે. આપણા ઘરે આપણો દીકરો હોત ને આપણા દીકરાએથી આવી ભૂલ થઈ હોત તો આપણે શું કરત? આજે સુહૃદ ભાવ બંને પક્ષે રાખ્યો. યોગી બાપાને જાણ થઈ, ખૂબ રાજી થયા. એટલા બધા રાજી થઈ ગયા કે આશીર્વાદના ધોધ વરસાવી દીધા કે ગુરુ તમે શાસ્ત્રીજી મહારાજનું ખૂબ શોભાડ્યું, આવો ને આવો સુહૃદ ભાવ રાખજો અને રખાવજો. આ છે અંતરની પ્રસન્નતા કે સુહૃદ ભાવ યોગી બાપાનો જીવન મંત્ર હતો. અને પ્રભુદાસભાઈને યુવક હતા ત્યારથી જ એ જીવન જીવવાની સુરુચિ, રાજી કરવાની સુરુચિ એમના ઉપર અઢળક આશીર્વાદના સ્વરૂપે વરસી. આ જીવનને આપણે આદર્શ રાખીએ કે જે કાંઈ બની રહ્યું છે આજુબાજુ, એમાં આપણા પ્રભુનો ભાવ, આપણા ગુરુહરિનો ભાવ રાખીએ અને એને ટીકા ચર્ચાનો વિષય ન કરીએ, એ ખટપટમાં ન પડીએ. પ્રેમ સ્વામીજી ઘણીવાર આપણને અગમચેતી આપે છે કે જો ભક્તોમાં પડ્યા તો ભગવાન આપણને માફ નહીં કરે, પ્રારબ્ધ વધશે ને આપણે ભોગવવું પડશે. તો આપણે એમના આ જીવનનું અનુસંધાન રાખવું છે. બીજી બાજુ યોગી બાપાએ આશીર્વાદ આપ્યા, યુવકો દોડીને દીક્ષા લેવા આવશે. આ આશીર્વાદ એટલા માટે યોગી બાપાએ આપ્યા કે પ્રભુદાસભાઈ યુવકમાં હતા અને એમનું બખ્તર ઘડાઈ ગયું હતું, સુવર્ણ પાત્ર બની ગયા હતા. યોગીજી મહારાજના રુચિ, રહસ્ય, અભિપ્રાયને પોતાના જીવમાં વણી લીધો હતો. એટલે પ્રસંગે પ્રસંગે યોગી બાપાએ ખૂબ આશીષ વરસાવ્યા હતા. એ વાતની આપણે સ્મૃતિ કરીએ. નારાયણ ઘાટનો પ્રસંગ, જલજીણીનો ઉત્સવ યોગી બાપાએ કરવો તો આખી રાત પ્રભુદાસભાઈ જાગ્યા છે. બેટરીના અજવાળે સાફ સૂફી કરી સવારમાં પાછા બીજા યુવકોને લઈને પૂગી ગયા. બધું જ સાફ કરી દીધું. યોગી બાપાએ ખૂબ કરુણા કરીને આશીર્વાદ આપ્યા કે શાસ્ત્રીજી મહારાજનું સેવન અમે જેવું કર્યું છે એવું આજે તમે અમારું સેવન કર્યું છે. જ્યાં વાતથી બ્રહ્મજ્ઞાન ફૂટશે અને એ ઝરો અખંડિત બનશે. અને એથી આગળ એવા આશીર્વાદ આપ્યા કે જેટલા જેટલા યુવકો તમારા યોગમાં આવશે એ બધાયનું શાસ્ત્રીજી મહારાજ આત્યંતિક કલ્યાણ કરશે. આત્યંતિક કલ્યાણ એટલે બ્રાહ્મી સ્થિતિ, અક્ષર બ્રહ્મનો દેહ. આવા આશીષ જેને પ્રાપ્ત થયા હોય એ કેવું સુવર્ણ પાત્ર હોય. એટલે આ આશીર્વાદની પુષ્ટિમાં યોગી બાપા આશીર્વાદ આપે છે કે યુવકો દોડીને દીક્ષા લેવા આવશે. બીજી બાજુ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આશીર્વાદનો વિચાર કરીએ તો હરિપ્રસાદ સ્વામીજીએ વાત કરી, આશીર્વાદ આપ્યા છે કે અમે તમારામાં રહીને કાર્ય કરવાના છીએ, અમે તમારી સાથે 24 કલાક સાથે રહેવાના છીએ. આ બધી ગુરુ પરંપરાના આશીર્વાદથી જ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય, સાનિધ્ય આ ધરાવતલ પર અનેક મુમુક્ષુઓને સનાથ કરે છે, એમને ધન્ય કરે છે, એમને અક્ષરધામ તરફની યાત્રા કરવા માટે બાંધી દે છે. બીજી બાજુ દોડીને દીક્ષા લેવા આવવાનો અર્થ એવો છે, દોડીને એટલે ઉમંગથી દીક્ષા લેવા આવે છે. આપણે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે દીક્ષા લેવી એટલે તો ભગવાનના માર્ગે ચાલવું, અલખને આરાધવા, પડે પડે ગુરુદેવની પ્રસન્નતાને અર્થે, ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતાને અર્થે જીવન જીવવું, જાગ્રત રહેવું. આ ભગવાનના માર્ગે ઉમંગથી કોણ આવે? કારણ કે આપણા શાસ્ત્રમાં વિદિત વાત છે, લખેલી વાત છે કે સુદર્શન ચક્રનું
100 સૂર્ય, 10,000 સૂર્યનું તેજ ધરાવનાર સુદર્શન ચક્ર જ્યારે માયાના પ્રદેશમાંથી પસાર થયું, શ્રી કૃષ્ણ પરમાત્મા નીકળ્યા, ત્યારે એ ટમટમિયા જેવું લાગતું હતું. એ મહામાયાના ઘોર અંધકારને વિંધવા માટે કોણ સમર્થ બને, કોણ ઉમંગથી આવે દીક્ષા લેવા માટે? અને ત્યાં આગળ યોગી બાપાએ આશીર્વાદ વરસાવ્યા કે દોડીને દીક્ષા લેવા આવશે. કારણ કે યોગી બાપાએ પ્રભુદાસભાઈને યુવકમાં જ એવું પાત્ર ઘડી આપ્યું હતું. એવા આશીર્વાદથી તેઓને નવાજ્યા હતા. તેઓના હૃદયમાં જાણે શ્રીહરિ પધરાવી દીધા હતા. એટલે આ આશીર્વાદ એમણે વરસાવ્યા હતા. એમાં આજની આપણી આ યુવા પેઢી ધન્ય બની, કૃતાર્થ બની કે જાણે સ્વામીજીએ આપણો યુવાનીમાં હાથ ઝાલ્યો, આપણા માટે અનેક ભીડો વેઠ્યો, આપણા માટે વિચરણ આદર્યા, આપણા સંકલ્પો પૂરા કરવા માટે ખૂબ દોડ્યા, આપણા માટે છૂપું ભજન કર્યું. આપણે તેઓના ખૂબ ઋણી છીએ. યોગી બાપાએ સંતોને, યુવકોને જણાવ્યું હતું અનેકવાર. આ વાતના નિર્મળ સ્વામીજી સાક્ષી છે કે પ્રભુદાસભાઈ તો યુવકમાં છે, કોઈ દિવસ યુવકનો સમાગમ સાધુએ કરવાનો હોય નહીં. પણ આ પાત્ર કેવું હશે? આ પ્રભુદાસભાઈનો આત્મા કેટલો બલિષ્ઠ હશે? અથવા તો આ પુરુષ કેવા અનાદિના હશે કે એમને માટે યોગી બાપાએ એવું કહ્યું કે હે સંતો, હે યુવકો, તમે પ્રભુદાસભાઈનો સમાગમ કરજો, તમે એમની વાતો સાંભળજો તો નિષ્કામી થઈ જવાશે, હૈયામાં શાંતિ થશે ને આનંદના ફુવારાઓ છૂટશે. આ આશીર્વાદ યોગી બાપાના. તો બીજી બાજુ જોવા જઈએ તો હરિપ્રસાદ સ્વામીજીની સાથે પ્રેમ સ્વરૂપ સ્વામીજીને પણ દીક્ષા આપી યોગી બાપાએ. આવા જ કોઈ આશીર્વાદ હરિપ્રસાદ સ્વામીજીએ પોતાનું યોગ કાર્ય શરૂ કર્યું ને શરૂઆતમાં જ પ્રેમ સ્વરૂપ સ્વામીજી પર પત્ર લેખન દ્વારા જણાવે છે કે સાધુ થયા પછી આશીર્વાદનો પહેલો પત્ર લખી રહ્યો છું. કેટલી મોટી વાત છે! પ્રેમ સ્વામીજી એવું જ સુવર્ણ પાત્ર કે જેને સર્વપ્રથમ આશીર્વાદમાં યાદ કર્યા. જે આશીર્વાદ યોગી બાપાએ એમને આપ્યા હતા કે તમારા થકી હજારો નિષ્કામી થશે, એવા જ આશીર્વાદ પ્રેમ સ્વામીજીને લખેલા આશીર્વાદ પત્રમાં હરિપ્રસાદ સ્વામીજીએ લખ્યા કે તમારા પ્રેમના પ્રવાહમાં હજારો તણાશે, હજારો નિષ્કામી થશે. જે નિષ્કામ ધર્મ માટે અનેક ઋષિમુનિઓએ તપ આદર્યા, ઘોર તપશ્ચર્યા કરી, શું નથી કર્યું, છતાં પણ જે દુર્લભ રહ્યા, એ આશીર્વાદ આ ગુણાતીત ગુરુ પ્રણાલિકામાં સહજ બન્યા. અને એ આશીર્વાદમાં ધોધમાં આપણને સૌને સ્નાન કરવાનું મળ્યું. એ આપણે ખૂબ નસીબદાર છીએ. હરિપ્રેમ હિરક દીક્ષા પર્વે આપણે એ આશીર્વાદનો વિચાર કરવો છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં તેઓએ કરેલા પોતાના ગુરુના સેવનને યાદ કરવું છે. તો આપણે સાચા અર્થમાં હરિપ્રેમ હિરક દીક્ષા પર્વ ઉજવ્યો કહેવાય. સાથે દીક્ષા આપી અને દીક્ષા આપ્યા બાદ જ્યારે મુંબઈ અભ્યાસ માટે યોગી બાપા નવદીક્ષિત સંતોને મોકલતા હતા, ત્યારે દરેકને અધ્યાત્મનું ભાથું બંધાવ્યું. યોગી બાપા સર્વજ્ઞ હતા, અંતર્યામી હતા. એમને ખ્યાલ હતો કે હવે આ સંતો સાથે રૂબરૂ કદાચ મારે મળવાનું નહીં થાય, આ નવા સંતોને કદાચ મારા દર્શન નહીં થાય એવો પ્રસંગનું નિર્માણ થશે. તો દરેકને આલિંગન આપ્યું અને વિશેષ પ્રકારે એક દર્શન એવું કરાવ્યું. આપણા સૌ યોગી ડિવાઇન સોસાયટીના સાધકો માટે, ભક્તો માટે તે દિવસથી જ સુવર્ણ યુગનો જાણે પ્રારંભ થયો. હરિપ્રસાદ સ્વામીજીના હાથમાં પ્રેમ સ્વામીજીનો હાથ સોંપ્યો. એ યોગી બાપાનો સંકેત હતો કે હે હરિપ્રસાદ સ્વામીજી, તમારું યુગ કાર્ય આ પ્રેમ સ્વામીજી આગળ વધારશે, જે આજે સાકાર થઈ રહ્યું છે. આ આર્ષદ્રષ્ટા પુરુષો છે, સર્વજ્ઞ પુરુષો છે.
આપણને જેને જેને એમણે પોતાના અલ્પ સંબંધમાં પણ લીધા છે એનું ખૂબ જતન કરવા માટે તેઓ તત્પર છે. પણ આપણે આ માયિક મન બુદ્ધિએ કરીને એ ઓળખાય નહીં, એટલે આપણા પક્ષે એક જ વાત આવે છે કે તેમના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી દઈએ અને તેઓની આજ્ઞા પ્રમાણે આપણે હા ગડથલતા થઈએ. હરિપ્રેમ હીરક દીક્ષા પર્વે ગુરુ હરિ સ્વામીજીના બીજા આશીર્વાદ વિચારીએ. આપણા માયિક મનોદશાને યાદ કરીને સ્વામીજી કહે છે કે હું કહું પણ તમને નહીં મનાય, પણ આપણા પર વિશેષ કરુણા છે એટલે વાત કરી કે પ્રેમ સ્વામીજીએ ગુણાતીતાનંદ સ્વામી જેવી અને ભગતજી મહારાજ જેવી સેવાની પૂર્ણાહુતિ ક્યારની કરી નાખી છે. કઈ સેવા? મધ્ય 28-41-63 પ્રમાણેની સેવા. હા, પણ સ્વામિનારાયણ સત્સંગમાં અક્ષર પુરુષોત્તમ પ્રણાલિકામાં નિર્દોષ બુદ્ધિ જેવી સેવા કોઈ નથી. ભગવાન સ્વામિનારાયણ જે વચનામૃત ગઢડા મધ્યમાં કહે છે કે અમે જ્યાં બેઠા છીએ ત્યાં તમે પણ બેઠા છો. ભગવાન સ્વામિનારાયણ ઇન્ડાયરેક્ટલી એવું કહે છે કે અમે અક્ષરધામના, તમે પણ અક્ષરધામના. તો પછી કોઈના સ્વભાવ, પ્રકૃતિ, બીજો આકાર આપણા જીવનમાં ક્યાં રહ્યો? એવી વાત આપણને મહારાજ સમજાવે છે. અને એ દર્શન આપણા ગુણાતીત ગુરુવર્યોમાં અખંડ જોવા મળે. નિર્દોષ બુદ્ધિ પોતાના ગુરુદેવમાં, ઈષ્ટદેવના વચનમાં અને એમણે ગ્રહણ કરેલા સંબંધવાળા આબાલ વૃદ્ધ સૌ મુક્તોમાં પણ. એવી નિર્દોષ બુદ્ધિનું દર્શન, એવી નિર્દોષ બુદ્ધિરૂપી સેવા પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ કરી છે. એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. પરદેશમાં પ્રેમ સ્વામીજી હોય છે. એક મુક્ત એમનું ખૂબ અપમાન કર્યું છે, ખૂબ ગુસ્સે થયા. આપણે હોઈએ તો શું કરીએ? એને સાચી વાત સમજાવવા પ્રયત્ન કરીએ. બીજી રીત આપણે બૌદ્ધિક એવી લગાવીએ કે બીજે એને જેની સાથે હેત હોય એવા બે મુક્તોને વાત કરીએ. આપણે સાચા છીએ, સારા છીએ એવો એક દેખાવ કરવાનો પ્રયત્ન કરીએ. પ્રેમ સ્વામીજી મૌન રહ્યા છે, હૈયું હસે છે, મુખારવિંદ પર કોઈ ઉચાટ નથી, કોઈ બીજો ભાવ નથી, અને સીધા રસોડામાં જઈને બટાકા પૌવા બનાવ્યા, એમને માટે ચા બનાવી. એ મુક્તરાજ ઓફિસમાં કામ કરતા હતા, ત્યાં ઓફિસે એમને આપવા ગયા, સન્મુખ બેઠા. આપણા જીવનમાં કંઈક નાનકડું બને તો આપણને એનું જોવાનું પણ ન ગમે. એમને નાસ્તા પાણી કરાવ્યા. આ કઈ વાત છે? આ દિલથી માન્યું છે કે મુક્ત એ મુક્ત નથી, એનામાં મારા મહારાજ ખેલે છે. એમને શું ભાવે છે? તેમની રુચિ પ્રમાણેનું નાસ્તો બનાવવો. એ મુક્ત મરીને મહારાજ જ જમી રહ્યા છે, એમને પ્રેમથી જમાડવા. આ નિર્દોષ બુદ્ધિ નથી તો બીજું શું છે? ગુરુ હરિ સ્વામી શ્રી સ્વધામ પધાર્યા પછી અનેક પ્રસંગોની હારમાળાઓ સર્જાઈ. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજીએ આ પ્રસંગોરૂપી અમને પ્રસાદ આપ્યો છે એવા ભાવથી પ્રેમ સ્વામીજીએ સમગ્ર પરિસ્થિતિને સ્વીકારી છે. એમના મુખેથી કોઈ બીજી વાત નથી નીકળી. બસ આપણે સ્વામીજીમાં ડૂબીએ, સ્વામીજીના જીવનમાં ડૂબીએ, સ્વામીજીના સુહૃદ ભાવમાં, આત્મીયતામાં ડૂબીએ, આ જ વાત કરી છે. અને આખા સમાજને એમણે આ માર્ગે વાળ્યો છે, ચલાવ્યો છે. કેવી અનુપમ સર્વશ્રેષ્ઠ ગુરુભક્તિનું દર્શન કરાવ્યું છે. આ છે સાચા ગુરુ સેવનની રીત. ગુરુ હરિ સ્વામીશ્રી પાસે જે યુવકો દીક્ષા લેવા માટે આવ્યા, એમનો નિસ્વાર્થ પ્રેમ, નિરપેક્ષ કરુણા. એક યુવકને દીક્ષા તો લીધી, લેવાની વાત થઈ. એકનો એક યુવક હતો. સ્વામીશ્રીએ કેવો પ્રેમ આપ્યો હશે, કેવા શ્રીજી મહારાજના વચનામૃતોના આચરણની વાત કરી હશે, સિંચી હશે. એ યુવકને બહુ મોટી રકમનો પગાર, બસમાં જાય, બાજુમાં કોઈ ઉપાત્ર બેઠું, એને સ્વામીજીની પરાવાણીના શબ્દો સતત ગુંજ્યા. શ્રીજી મહારાજ વચનામૃતમાં લખે છે ને કે તમે જો આ વચનામૃત પ્રમાણે વર્તશો, એટલે કે યોગ્ય આંખ કાન જીભનો આહાર વિહાર રાખશો,
તે અમારી બહુ મોટી સેવા કરી જણાશે, પણ આ પ્રમાણે જો નહીં વર્તો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે. એ યુવકે અંદરથી ભજન ચાલુ કર્યું. ગુરુહરિની સ્મૃતિ, સ્વામિનારાયણનું મંત્ર રટણ, ખૂબ બળ મળ્યું. આગળ જતા સાધુ થવાનું આવ્યું ત્યારે એમના સંબંધીઓએ બધાએ પૂછ્યું કે એવું તો શું છે તમારા સ્વામીજીમાં, એવું તો શું છે તમારા સત્સંગમાં કે તમે આટલો મોંઘો પગાર છોડી અને ભગવાન ભજવા તૈયાર થયા છો? ત્યારે એ યુવકે એવો જવાબ આપ્યો કે અમને ખબર નથી કે અમને શું થાય છે, અમને ખબર નથી સાધુ થયા પછી શું કરવાનું છે, પણ હરિપ્રસાદ સ્વામીજીનો નિરપેક્ષ પ્રેમ છે એ અમને ભગવાનના માર્ગે ચાલવા માટે કટિબદ્ધ કરે છે, અંદરથી પ્રેરણા આપે છે. આ છે ભગવાન સ્વામિનારાયણની એ ગુણાતીતાનંદ સ્વામીની પ્રણાલિકામાં મળેલા આશીર્વાદ અને એ ગુરુવર્યોની સામર્થ્ય કે જેમણે અનેક યુવકોની, અનેક ભક્તોની માત્ર તન મન ધનની નહીં પણ ચૈતન્યની સંપૂર્ણ સુરક્ષા રાખી છે. એ યોગી બાપાને આપણે કેવી રીતે ભૂલીશું કે આપણને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની ગોદ આપી, એમના શરણે રાખ્યા, એમના ખોળામાં ઉછેરવાનું સૌભાગ્ય આપ્યું. અને હરિપ્રસાદ સ્વામીજીના તો આપણે અનંત અનંત ઋણી છીએ કે આપણા સૌને ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીની ગોદમાં મૂક્યા, પ્રેમ સ્વામીજીની નિશ્રામાં રાખ્યા કે જે પ્રેમ સ્વામીજી ઉપર એમનો અંતરનો રાજીપો, અંતરના આશીર્વાદ, અને એ આશીર્વાદમાં આપણને અવિરત સ્નાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે હરિપ્રેમ હીરક દીક્ષાના પર્વે આપણે શ્રી ઠાકોરજીના શ્રીચરણોમાં ગુરુહરિ સ્વામીજીના, ગુરુહરિ પ્રેમ સ્વામીજીના શ્રીચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે તેઓએ જે પોતાના ગુરુદેવને રાજી કરવા માટે જે સરળતાનો પથ અપનાવ્યો, જે સ્વધર્મનો પથ અપનાવ્યો, જે સુહૃદ ભાવનો પથ અપનાવ્યો, એ પથ પર અમે સૌ પાપા પગલી કરતા થઈએ. એ પથ પર ચાલવા માટેની સુરુચિ સેવીને ભજન પ્રાર્થનામાં એ વાતને મૂકીને એક હાહા ગડથલ કરતા થઈએ, જેથી કરીને આપના હૈયે હાસ થાય. પ્રેમ સ્વામીજી ઘણીવાર કહે છે કે ગુરુહરિ સ્વામીજી કહેતા કે યોગી બાપા કહેતા કે જોગી એક પાક્યો, તો એવું અમારા થકી જીવન જીવાય કે એમના સ્વધર્મમાં, એમની સરળતામાં, એમના સુહૃદ ભાવમાં, એમના દાસત્વમાં કંઈક ચાંચ ડૂબે અને એમાંથી ચાંચ ભરીને આચમન કરી શકીએ જીવનમાં અને સાચી ગુરુભક્તિ અદા કરી શકીએ. એવા રૂડા બળ, બુદ્ધિને શક્તિ પ્રદાન કરો. એ જ આપના શ્રીચરણોમાં અંતરની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. દાસના દાસ.